હવે મોરારજી બોલ્યું બોલો મને કોઈ મમતા નથી. આવી વાત કરતો કરતો એ બાપાને આગળ માર્ગ દેખાણો ને શાંતિથી પછી બોલ્યા જ નહીં. શું થયો છે વિચાર કરો. બાપીએ કહ્યું ને આપણે પાઘડી દેખીએ, શરીર દેખીએ, પણ માયલી અનુભવની વાતો પર કાળદામ નહીં લાગતી, ખબર નહીં પડતી કે આ શું બોલી રહ્યા છે, આપણે શું કરી રહ્યા છીએ. આ બાપીઓ પણ વાતો કહેતો પણ નહીં લાગતો કે હે આપણે શું કરીએ છીએ. અમને પણ કહ્યું કે આ બાવા થઈ ગયા તો થઈ ગયા. વાસ્તવ વાત કરી, બાવા થયા પણ બાવા પૂરું ન કરે તો બાવા પછી સંસારનું ઉપર વિશેષ રોડ ચડે. તો મારે અને તમારે, હું એ નથી કહેતો હું જ્ઞાની થઈ ગયો છું, તો આજે સારી રીતે પ્રેમથી ચાડા ગામે સારો સહકાર આપી અને હેમરાજભાઈને અને કેમરભાઈને આ ભાવમાં સારી રીતે મદદ કરી અને એ બદલ આપણે બધા શાંતિથી પ્રેમથી આનંદથી વાતો સાંભળીએ. પણ બેનાને પણ વાત એ કહ્યું કે પાડા પાડીને ભેદ રાખો. અને આ તો બધે એમાં તો સત્સંગને કાયમ જોડશું ને એ સારી રીતે આપ તો બેના થોડા મતલબ પ્રમાણ છે તો ઘણી આદમી ઓછા એટલી બધી બેના દેખાતી એટલે ત્યાં પણ વાત થઈ. અરે રે કાળે તાળે સૈયા કોરા કોરા કાજલ તારી તારી સૈયા લગે પડે ને લખવા દે તો રામ સુમીર જગ લડવા દે. લગે પડે ને લખવા દે તો રામ સુમીર જગ લડવા
કહેવાય છે કે મોટામાં મોટું સાધન આપણે જો વિચારીએ તો પ્રાણી માત્ર પરમાત્મા છે ને આ બધું પરમાત્માનું છે એ ભાવ થાય તો આપણું મન હારું થઈ જાય, આપણું અભિમાન ઘડી જાય. તારે બધા ચૂલો તું છે આમાં જતા છે, બધા તું આવેલું છે. આ એટલે ઘડિયા આવ્યા છીએ, જેમ અમે આ મહેમાન આવ્યા એ જે ઘેર અભ્યાસ છે ઘડીના મહેમાન છીએ. પણ સ્લો ઉડી જવાનું. અને જો આ વિવેક અને વિચાર આવે તો આપણો દેવમાં જણાય તો આપણે પરમાત્મામાં જઈએ. પરમાત્મા આપણા પરમાત્મા ત્યાર બધું સ્વરાશી જતું રહે. કોઈ દુઃખી પછી નથી આગળ. એકલું સુખ જ છે. ભાઈ કરો કે ભાઈ કરો, પણ જો આત્માની સમજણ આવે તો આપણું ઘર પરમાત્મા છે. મને આ છીએ પાછા મદદ કરીએ. હું કોઈ જિંદગીથી આવ્યો છું તો આ ઘરની બધી રચના ભારી અને બે ફોન ન થઈ ગયો અને મારું ઘર યાદ રાખવું, તેનું સ્વરૂપ યાદ રાખવું તો તમારી કંકુત્રીના જોયા પ્રમાણે કાલે ભણી રહેવાનો થઈ ગયું. કેમ જતું બધું આવીને ભૂલી જાઉં તો હું ક્યાં ગામનો છું તો તેનો સ્વરૂપ છું. મારું ઘર છે કે મારી નાગપુર છે એ ભૂલી જવું નીકળે તો કાલ ફરી પૂછે ગોઠવાળો પછી કાલ સૌ જવું. એ આપણે આયા છીએ ભગવાનમાં ના એ ભૂલી ગયા છીએ એટલે ભ્રમ ના લાગી છે. આપણું ઘર તો પરમાત્મા છે, ઘરનો લાભ છે. આ વિશ્વ ધારણ કરી રહ્યા છે એ ભગવાન ધારણ કરી રહ્યા છે. એ ઘર મના આપણા આવેલા બધા જીવ છે ના એ જો પરમાત્માનો જીવ પરમાત્માને અર્પણ કરીએ અને બધા જીવ પરમાત્માના જીવ જોઈને વર્તમાન સુધારીએ તો આપણો જીવ પરમાત્મામાં જતો રહે. પરમાત્મામાં આવે તો પરમાત્મામાં જતો રહે. મોક્ષમાં જાય છૂટા હોલો સાવા પડે. વસ્તુ તો જે છે બધી પરમાત્માની છે. જો આ ભાઈને કોમ આદમી સા લઈ આવવાનું એ ભાવ કેવો કહેવાય? એ ભગવાનમાં જવાનો માર્ગ કહેવાય. એ સાધન ભગવાનમાં જવાનું કહેવાય. સત્સંગ નું જે ગોઠવણી થાય એ ભાવ એની દિશા ઉકલે તો હું તો આત્મા છું, હું તો પરમાત્મા નો છું. આ તો બધું આથી છે તો આવ્યા કોઈ આથી નહીં આવે. આપા વડીલા જાય જા પાછા આવતું કોઈ કહેવાય ન દે જાય પણ ભટકાયા નથી. તો આપણે તો હું તો કોઈ નહીં હોઈએ કર્મના ગોઠા પર જવું. અરે તો આ આત્માના